नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजामां? आजना विडियो लेक्चर में आप सौનું स्वागत है। तो आजना विडियो लेक्चर में આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 13 સમિતિ વિશે આપણે અભ્યાસ કરતા હતા। તો એમાં આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.2 નો અભ્યાસ કરી ગયા હતા। તો આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.3 નો અભ્યાસ કરીશું। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 13.3। तो स्वाध्याय 13.13 નો પહેલો પ્રશ્ન અહીં આપણને આપેલો છે કે નીચેના દરેક આકાર માટે સમિતિની રેખાઓ શોધો અને તમારા જવાબની ચકાસણી કેવી રીતે કરશો। કે નીચેના દરેક આકાર માટે સમિતિની રેખા શોધવાની છે અને આપણે જવાબ માટે એની કઈ રીતે ચકાસણી કરી શકીએ છીએ તે આપણે કહેવાનું છે। તો પહેલો આકાર અહીંયા આપણને આ રીતનો આપેલો છે। તો આપેલા આકારને કેટલી સમિતિની રેખા મળશે? તો આપેલા આકારને 4 સમિતિની રેખાઓ મળશે। તો અહીંયા આપણે સૌપ્રથમ એને સમિતિની રેખાઓ દોરીએ। तो आ पहली समितिनी रेखा, पछी आवशे बीजी समितिनी रेखा, पछी आवशे त्रीजी समितिनी रेखा, અને આ આવશે ચોથી સમિતિની રેખા। એટલે કે આમ આપેલ આકૃતિને કુલ કેટલી સમિતિની રેખાઓ મળશે? તો આપેલ આકૃતિને કુલ 4 સમિતિની રેખાઓ મળશે કે જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો પહેલી L1, બીજી સમિતિની રેખાને L2, ત્રીજી સમિતિની રેખાને L3 અને ચોથી સમિતિની રેખાને આપણે L4 વડે દર્શાવીએ છીએ। એટલે કે અહીં આપણે લખીએ કે આપેલ આકૃતિને કુલ આકૃતિને કુલ 4 સમિતિની રેખાઓ છે। 4 સમિતિની રેખાઓ છે જે આકૃતિમાં L1, L2, L3 અને L4 વડે દર્શાવેલ છે કે જે આકૃતિમાં L1, L2, L3 અને L4 વડે દર્શાવેલ છે। કે આપેલ આકૃતિની કેટલી સમિતિની રેખાઓ છે? તો આપેલ આકૃતિને કુલ 4 સમિતિની રેખાઓ છે કે જે આપણે આકૃતિમાં L1, L2, L3 અને L4 વડે દર્શાવેલ છે। ત્યારબાદ બીજી આકૃતિ જોઈએ તો બીજી આકૃતિને કેટલી સમિતિની રેખાઓ મળશે? તો બીજી આકૃતિને એક જ સમિતિની રેખા મળશે કે જેના દ્વારા આપણે આકૃતિનો શું કરી શકીએ? 2 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ। તો અહીં આપણે સમિતિની રેખા દોરીએ તો આ મુજબની સમિતિની રેખા આપણને મળશે, બરાબર। તો આપેલ આકૃતિને કેટલી સમિતિની રેખા મળશે? એક જ, અને જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો જેને આપણે રેખા L વડે દર્શાવીએ છીએ। એટલે કે અહીંયા આપણે લખીએ આપેલ આકૃતિને કુલ એક સમિતિની રેખા છે, સમિતિની રેખા છે કે આપેલ આકૃતિને કુલ એક સમિતિની રેખા છે અને જે શેના વડે દર્શાવેલ છે? કે જે આકૃતિમાં L વડે દર્શાવેલ છે। કે આપેલ આકૃતિને કુલ એક સમિતિની રેખા આપેલી છે અને જે આપણે આકૃતિમાં L વડે દર્શાવેલ છે। ત્યારબાદ ત્રીજી આકૃતિ જોઈએ તો ત્રીજી આકૃતિને કેટલી સમિતિની રેખા મળશે? તો ત્રીજી આકૃતિને 2 સમિતિની રેખાઓ મળશે, 2 આમ ક્રોસ થતી હોય એવી। તો પહેલી સમિતિની રેખા દોરીએ તો આ મુજબની આપણને પહેલી સમિતિની રેખા મળશે। બરાબર, આ પહેલી સમિતિની રેખા અને બીજી સમિતિની રેખા આવશે આમ ક્રોસ, એટલે આ થશે બીજી સમિતિની રેખા કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ? 2 સરખા ભાગમાં વિભાજન કરી શકીએ। તો પહેલી સમિતિની રેખાને આપણે દર્શાવીએ L1 વડે અને બીજી જે સમિતિની રેખા છે એને આપણે દર્શાવીએ છીએ L2 વડે। તો આપેલ આકૃતિને કેટલી સમિતિની રેખા મળશે? તો આપેલ આકૃતિને
કુલ બે સમિતિની રેખાઓ છે જે આકૃતિમાં L1 અને L2 વડે દર્શાવેલ છે કે આપેલ આકૃતિને કેટલી સમિતિની રેખા છે? તો આપેલ આકૃતિને બે સમિતિની રેખા છે કે જે આકૃતિમાં આપણે L1 અને L2 વડે દર્શાવેલ છે. ત્યારબાદ આપણે ડી આકૃતિ જોઈએ તો ડી આકૃતિને કેટલી સમિતિની રેખા મળશે? તો ડી આકૃતિને બે સમિતિની રેખા મળશે, એક ઊભી અને એક આવશે આડી. એટલે પહેલી સમિતિની રેખા દોરીએ તો આ મુજબની પહેલી સમિતિની રેખા મળશે આપણને, અને બીજી સમિતિની રેખા દોરીએ તો આ મુજબની આપણને બીજી સમિતિની રેખા મળે છે. એટલે કે આપેલ આકૃતિને કુલ કેટલી સમિતિની રેખા મળશે? તો આપેલ આકૃતિને કુલ બે સમિતિની રેખાઓ મળે છે, અને આપણે L1 વડે દર્શાવીએ અને બીજી સમિતિની રેખાને આપણે દર્શાવીએ છીએ L2 વડે. એટલે કે અહીંયા આપણે લખીએ કે આપેલ આકૃતિને બે સમિતિની રેખાઓ છે. આપેલ આકૃતિને કુલ બે સમિતિની રેખાઓ છે જે આકૃતિમાં L1 અને L2 વડે દર્શાવેલ છે. કે આપેલ આકૃતિને કેટલી સમિતિની રેખાઓ છે? તો આપેલ આકૃતિને બે સમિતિની રેખાઓ છે જે આપણે શેના વડે દર્શાવે છે? તો જે આકૃતિમાં L1 અને L2 વડે દર્શાવેલ છે. ત્યારબાદ ઈ આકૃતિ જોઈએ તો ઈ આકૃતિને કેટલી સમિતિની રેખા મળશે? તો ઈ આકૃતિને એક જ સમિતિની રેખા મળશે કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ? બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. તો સમિતિની રેખા દોરીએ તો આ મુજબ સમિતિની રેખા મળશે આપણને, બરોબર. તો આ એક જ સમિતિની રેખા મળશે કે જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો જેને આપણે L વડે દર્શાવીએ છીએ. એટલે કે આપેલ આકૃતિને એક સમિતિની રેખા છે કે આપેલ આકૃતિને કેટલી સમિતિની રેખા છે? તો આપેલ આકૃતિને એક સમિતિની રેખા છે, અને જે આકૃતિમાં L વડે દર્શાવેલ છે. ત્યારબાદ આપણે F લઈએ તો F આકૃતિને કેટલી સમિતિની રેખા મળશે? તો F આકૃતિને બે સમિતિની રેખા મળશે, એક આમાં આડી અને એક આવશે ઊભી. તો અહીંયા સૌપ્રથમ આપણે ઊભી રેખિક સમિતિ દોરીએ, ઊભી અને આડી સમિતિની રેખા દોરીએ તો આ મુજબની આપણને આડી સમિતિની રેખા મળશે. બરાબર. એટલે કે કેટલી સમિતિની રેખા મળશે? તો આપણને બે સમિતિની રેખા મળે છે કે જેને આપણે L1 અને બીજી સમિતિની રેખાને આપણે દર્શાવીએ છીએ L2 વડે. એટલે કે આપેલ આકૃતિને બે સમિતિની રેખાઓ છે. કે આપેલ આકૃતિને કેટલી સમિતિની રેખાઓ છે? તો આપેલ આકૃતિને બે સમિતિની રેખાઓ છે જે આકૃતિમાં L1 અને L2 વડે દર્શાવેલ છે. કે આપેલ આકૃતિને કેટલી સમિતિની રેખાઓ છે? તો આપેલ આકૃતિને બે સમિતિની રેખાઓ છે અને જે આપણે આકૃતિમાં L1 અને L2 વડે દર્શાવેલ છે. હવે શું કીધું આગળ? તમારા જવાબની ચકાસણી કેવી રીતે કરશો? કે આપેલ ચિત્ર છે એ ચિત્રને બરાબર વાળીને બીજા ભાગ પર મૂકતા તે અર્ધચિત્ર બરાબર બંધ બેસતું આવે તો તે સમિતિની રેખા કેવી છે? સાચી છે. તેમ કહી શકાય. જો અર્ધચિત્ર બરાબર બંધ બેસતું ન આવે, એટલે કે એકબીજા ઉપર બંધ બેસતા ન આવે, તો તે સમિતિની રેખા સાચી નથી અને તે ચિત્ર સમિત નથી. એટલે કે અહીંયા આપણે લખીએ કે સમિતિની રેખાથી
રેખાથી ચિત્રને બરાબર વાળીને બીજા ભાગ પર મૂકતા તે અર્ધચિત્ર બરાબર બંધ બેસતું આવે તો સમિતિની રેખા સાચી છે, કે આપણે દોરેલી સમિતિની રેખા છે એ સમિતિની રેખા કેવી છે? સાચી છે તેમ કહી શકાય. હવે જો એ બીજા ભાગ ઉપર બરોબર બંધ બેસતું ન આવે, એટલે કે જો અર્ધચિત્ર બરાબર બંધ બેસતું ન આવે તો સમિતિની રેખા સાચી નથી. કે જો અર્ધચિત્ર છે એ બરાબર બંધ બેસતું ન આવે તો સમિતિની રેખા છે એ સાચી નથી, તથા ચિત્ર છે એ સમમિત ચિત્ર નથી. એટલે કે તથા ચિત્ર સમમિત નથી. એટલે કે આપણે જે સમિતિની રેખા દોરેલી છે એ રેખાથી જો ચિત્રને બરાબર વાળી અને બીજા ભાગ ઉપર મૂકતા તે અર્ધચિત્ર બરાબર બંધ બેસતું આવે તો તે સમિતિની રેખા સાચી છે તેમ આપણે કહી શકીએ. જો અર્ધચિત્ર છે એ બરાબર બંધ બેસતું ન આવે તો સમિતિની રેખા સાચી નથી, તથા ચિત્ર પણ સમમિત નથી તેવું આપણે કહી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 અહીંયા આપણને શું આપેલો છે કે નીચેના ચિત્રોની ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો અને દર્શાવેલી બંને તૂટક રેખાઓ સમિતિની રેખા બને તે રીતે તેને પૂર્ણ કરો. કે શું આપેલું છે કે બે સમિતિની રેખાઓ આપેલી છે L1 અને L2, અને તૂટક રેખાની એક બાજુ એક આપણને લાઈન એટલે કે એક ચિત્રનો અડધો ભાગ આપણને આપેલો છે. હવે આકૃતિ પૂર્ણ કરીએ, આપણે એવી રીતે આકૃતિ પૂર્ણ કરવાની છે કે બંને તૂટક રેખાઓ છે એ આકૃતિની સમિતિની રેખાઓ થાય તે રીતે આપણે આકૃતિ પૂર્ણ કરવાની છે. તો પહેલી આકૃતિ આપણે જોઈએ તો એમાં પહેલી સમિતિની રેખા L1 અને આ L2, અને અહીંયા આપણને આ ભાગ આપેલો છે. તો હવે આપણે આકૃતિ પૂર્ણ કરીએ કે જેના દ્વારા બંને આકૃતિ છે બંને રેખા તે સમિતિની રેખા થાય તે રીતે આપણે આકૃતિને શું કરીએ છીએ? પૂર્ણ કરીએ છીએ. બરોબર. તો આ રીતે આપણે આકૃતિ પૂર્ણ કરીએ અને બંને રેખા L1 અને L2 છે એ સમિતિની રેખા થાય તે રીતે આપણે આકૃતિને શું કરીએ છીએ? પૂર્ણ કરીએ છીએ. બરાબર. તો આ રીતે આપણે આકૃતિ પૂર્ણ કરશું તો આ આકૃતિ પૂર્ણ થઈ ગઈ અને L1 અને L2 શું થશે? આપેલ આકૃતિની સમિતિની રેખાઓ થશે કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ? બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. ત્યારબાદ આગળ જોઈએ તો આપણને બીજી આકૃતિ આપેલી છે, એમાં સમિતિની રેખા આપણને આપેલી છે L1 અને L2. હવે આકૃતિ એવી રીતે પૂર્ણ કરવાની છે કે તે આકૃતિ દ્વારા બંને રેખા છે એ સમિત રેખા થાય તે રીતે આપણે આકૃતિ પૂર્ણ કરવાની છે. તો સૌપ્રથમ આપણે આકૃતિ પૂર્ણ કરીએ. તો અહીંયા આપણે આકૃતિ પૂર્ણ કરીએ છીએ. એટલે કે અહીંયા આપણે આકૃતિ એવી રીતે પૂર્ણ કરીએ કે આકૃતિમાં જે આપેલી બે રેખિક સમિતિની રેખાઓ છે એ આપેલ આકૃતિની સમિતિની રેખાઓ થાય તે રીતે આપણે શું કરવાની છે? આકૃતિ પૂર્ણ કરવાની છે.
તો આપણે આકૃતિ પૂર્ણ કરીએ તો આ મુજબની આકૃતિ મળશે કે જેના દ્વારા આપેલી બંને રેખિક સમિતિની જે રેખાઓ છે એ શું થશે, આપેલ આકૃતિની સમિતિની રેખાઓ થશે. એટલે કે L1 અને L2 છે એ આપેલ આકૃતિની શું થશે, સમિતિની રેખાઓ થશે કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ, બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. ત્યારબાદ ત્રીજી આકૃતિ જોઈએ તો ત્રીજી આકૃતિ આપણે એવી રીતે પૂર્ણ કરીએ કે તે આકૃતિ કેવી થાય, સમિત આકૃતિ થાય અને એમાં દોરેલી જે બે રેખાઓ છે એ તેની સમિતિની રેખા થાય. તે રીતે આપણે આકૃતિને શું કરીએ છીએ, પૂર્ણ કરીએ છીએ. બરાબર, તો આકૃતિ પૂર્ણ કરીએ કે જેના દ્વારા આપેલ આકૃતિ સમિત આકૃતિ થાય અને એના દોરેલી જે બે રેખાઓ છે એ સમિતિની રેખા થાય. એ રીતે આપણે આકૃતિને શું કરીએ છીએ, પૂર્ણ કરીએ છીએ. તો આ રીતે આપણે આકૃતિ દોરીએ કે જેના દ્વારા આકૃતિ છે એ સમિત આકૃતિ બને અને સમિતિની રેખા છે એની શું થાય, આકૃતિની સમિત રેખાઓ બને. તે રીતે આપણે આકૃતિને શું કરીએ છીએ, પૂર્ણ કરીએ છીએ. બરાબર, આ રીતે આપણે આકૃતિ પૂર્ણ કરીએ કે જેના દ્વારા આકૃતિ છે એ સમિત આકૃતિ બને અને એમાં દોરેલી રેખા છે એ સમિતિની રેખા થાય. તો આ રીતે આકૃતિ બનશે કે આ રીતે આપણે આકૃતિ પૂર્ણ કરીએ તો આપેલ આકૃતિ સમિત આકૃતિ થશે અને એમાં જે દોરેલી રેખા L1 અને L2 છે એ શું થશે, સમિતિની રેખાઓ થશે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 13.3ના પ્રશ્ન 2ની પહેલી 3 આકૃતિ સુધી આપણે અભ્યાસ કર્યો. આવતા વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.3ના પ્રશ્ન 2ની આગળની એટલે કે ચોથી આકૃતિથી અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ, જય ભારત.